જય શ્રી રામ મિત્રો, રોહિત લકુમ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે 11 સાડા 11 જેવું થઈ ગયું છે અને અમે જાવી છીએ અત્યારે તરણેતર મેળામાં અને ત્યાંથી જવાનું છે ઝરિયા મહાદેવથી ચોટીલા અને ચોટીલાથી સૂર્યદેવનું મંદિર છે, ત્યાં જવાનું છે। આવવાનું છે? મારે તો આવવાનું જ હોય ને, હું તને લઈ જાઉં કે કોની યાર જાત તો બધા જાય છે એમની હારે વહી જઈશ। તો મિત્રો ઠેઠ લગી તમે બના રહેજો, વિડીયોમાં એન્ડ લગી તમને દર્શન કરાવીશ ચોટીલા તરણેતરનો મેળો અને સૂર્ય દાદાનું જે મંદિર છે સુરત દેવળ ત્યાં। તો વિડીયોમાં એન્ડ લગી બના રહેજો અને વિડીયોમાં આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરી છે ને સૌથી પહેલાં તમારામાં વિડીયો આવે। તો આ છે મારા મામાનો છોકરો ધાર્મિક અને આ છે મારા બીજા મામાનો છોકરો સુમિત અને આ છે મારા બીજા મામા મોટા મામાનો છોકરો રાહુલ। તો શું કહેશો બ્લોગમાં? કઈ નહીં, જો અત્યારે અમે જઈ રહ્યા છીએ તરણેતર સુરત દેવળ ઝરિયા મહાદેવના ચોટીલા જઈ રહ્યા છીએ। તમારા રોહિતભાઈની ચેનલમાં તમે બન્યા રહેજો, આપણી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। તમારા જે કોઈ મિત્રો અમારો વિડીયો જોતા હોય એમને પણ કહી દો કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખે। अरे कहना क्या चाहते हो? હું કેશ બોલ। કેમેરો જોઈને આને દાંત આવશે, બોલ એને તને તો ઉભો મારે નથી બોલ, હું કહું એમ બોલ। रोहित लकुम ऑफिशियल चैनल हमारे छोटे मथुर भाई है, छोटे मथुर भाई इसको बोलते हैं। रोहित लकुम ऑफिशियल चैनल लाइक शेयर सब्सक्राइब कर दो। नहीं सब्सक्राइब कर दो। रोहित भाई आने बोल, लाइक शेयर सब्सक्राइब कर हमारा रोहित भाई ની ચેનલ ને વ્લોગ વાળી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો। बात लो उधर આવતી ચારું ના દાંત કચાવે। હા બોલ लाइक शेयर सब्सक्राइब। અમારા રોહિતભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ। તરણેતર જવા માટે નીકળી ગયા છીએ અને તરણેતર પહોંચી અને તમને ત્યાંનો પણ વ્યૂઝ દેખાડીશ કે રાતે માણામાં કેટલુંક માણસો છે, મંદિરે કેટલુંક માણસો છે અને તરણેતરના મેળાનું મહત્ત્વ શું છે, તરણેતર મેળો જે છે એમાં કેટલાક માણસો આવે। તરણેતરના મેળામાં લાખો માણસોની ભીડ છે। ત્યાં જઈ અને રાતના લગભગ 3:30 વાગી ગયા હતા તો પણ આટલા બધા જ માણસોની ભીડ હતી। જ્યાં મેળો જે છે ચકડોળ છે એ બધી તો રાઇડ્સ બંધ હતી તો પણ આટલા બધા માણસોની ભીડ હતી, તમે જોઈ શકો છો। પાછળ કેટલું જ માણસો હાલ્યો આવે છે, ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી। આગળ તો એટલી ગરદી છે, આ તો જ્યાં ઓછી ગરદી છે ત્યાં અમે હાલતા હતા, બાકી તો ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી મેળામાં, તમે જોઈ શકો છો। તો તમે જોઈ રહ્યા છો કેટલું પબ્લિક છે અને તમે આગળ જોશો હું તમને મંદિર પણ દેખાડીશ જ્યાં કુંડ છે, ત્યાં કેટલું માણસો છે અને આજે ત્યાં સ્નાન કરવા માટે લાખો માણસોની ભીડ થાય છે। તો અમે પહોંચવા આવ્યા છીએ હવે મંદિરે કે જ્યાં મંદિરની આગળ કુંડ છે અને એવું કહેવાય છે કે મહાભારત હતી ત્યારે અર્જુને જે બાણથી માછલીનો વધ કર્યો હતો ત્યાં આ મંદિરની બહાર જ કર્યો હતો, જ્યાં અત્યારે તુલસી કેરો રાખવામાં આવ્યો છે એ જ મંદિરે અર્જુને માછલીનો વધ કર્યો હતો। અને આ જે તમે વિડીયોમાં જોવો છો મંદિરની ફરતે 3 કુંડ છે, વિષ્ણુ કુંડ, બ્રહ્મકુંડ અને શિવકુંડ। અને ઋષિ પાંચમને દિવસે અહીંયા બ્રહ્મકુંડમાંથી નદી નીકળે અને શિવકુંડમાં ગંગા નદી સમાય અને જે કોઈ અહીંયા ભક્તો નાય તેમના પાપ ધોવાય એવી કહેવત છે। મંદિરની બાજુમાં એક પાપ અને પુણ્યની બારી છે જેમાંથી સોરમોર નીચેથી નીકળવાનું, જે કોઈ માણસો અંદરથી નીકળે એના પાપ ધોવાય એવી કહેવત છે, જે મંદિરની બાજુની સાઈડમાં છે। અને આજે તમે કુંડ જોઈ રહ્યા છો બધું પબ્લિક નાય છે, આ જે ઋષિ પાસમ છે એના કારણે બધા અહીંયા નાવાની ભીડ છે। અને આ 52 ગજની ધજા જે આખા ગુજરાતમાં 2 જ જગ્યાએ ચડે છે, એક દ્વારકા અને એક અહીંયા। તો અહીંયા આપણે પણ જળ જઈ અને માથે ચડાવી દીધું
અને ત્રિનેત્રી મહાદેવ અંદર જે કહેવામાં આવે છે, મહાદેવનું મંદિર છે, ત્રિનેત્રી મહાદેવ. અહીં તમે જોઈ શકો છો મંદિરે આ જે મેળો, તરણેતરનો મેળો ઋષિ પાંચમના દિવસે સાંજે 3:30 પબ્લિકની 3:30 પણ જોવો તમે કેટલી પડાપડી છે. આખું કોતરણી કામવાળું જૂનવાણી જે મંદિર છે તમે જોઈ શકો છો. આ છે સવાર પડી ગઈ અને તરણેતરથી થોડાક કિલોમીટરના અંતરે આવેલું કેબીનાથ મંદિર જે તમે જોઈ શકો છો. એકદમ મસ્ત નજારો છે, વ્યૂઝ ને ધોળી ધજા ફરકે છે અને વ્હાઇટ કલરનું આરસથી આખું મંદિર તમે જોઈ શકો છો. આ છે મારી વાઈફ ટીકુ. અમે કેબીનાથ મંદિરે છીએ અત્યારે હાલમાં અને અહીંયા પથ્થરમાં આખો ઇતિહાસ લખેલો છે, તમે વાંચી શકો છો. આ જે તમે જોઈ રહ્યા છો રામ, લક્ષ્મણ અને જાનકી માતાનું મંદિર જે કેબીનાથ બાપુની મૂર્તિનું મંદિર છે એની બાજુમાં છે. અને અહીંયા છે કેબીનાથ બાપાની મૂર્તિ જે તમે જોઈ રહ્યા છો, ગુરુ શ્રી કેબીનાથ. તમે દર્શન કરી લ્યો. ગુરુ શ્રી કેબીનાથ જે તરણેતરથી આગળ આવેલું છે તે મંદિર, અને ઉપર ઘૂંઘટ, ઝુમ્મર અને મસ્ત મંદિર શણગારેલું છે. અને સાઈડનો વ્યૂઝ તમે એકવાર જોઈ શકો છો. અને આની પછી નવા સૂર્ય દેવળ, જૂના સૂર્ય દેવળ મંદિરે જે અમે ગયા હતા તેનો પણ વિડીયો આવી જશે આમાં પાર્ટ 2માં. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી લેજો. અને જો નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી આના નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.